ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજે છે સન્ડે, રમવા જવાનું હતું પણ વરસાદ બહુ પડે છે. તો એટલો વરસાદ પડે તો આપણે જવાનું થઈ ગયું કેન્સલ અને આપણે ચા પીવાનું બાકી જ હતું. ચા પી લઈએ. ગુડ મોર્નિંગ. મને શું કરે છે તું? વાસણ ઘસવા. મને ગુડ મોર્નિંગ. મને ગુડ મોર્નિંગ. તો શીરો બનાવે છે સવારમાં. આદુ ધોઈ નાખ્યો, કાલ રાતનો પલાળેલો. વરસાદ ચાલુ છે ગાઈઝ. આપણે આવી ગયો શીરો. મમ્મીએ બનાવ્યો ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો. શીરો. તો ગાઈઝ જો વરસાદ પડે બધો પડે છે. હા, અને આપણે જો તન્યાની છત્રી લઈને આવી જાય. જો અહીં રીલ્સ બના. પાણી જો અચેલું બધું ભરાયું. જો અને મારે લાભો ગાડી જોવા. ના જો જો ગાઈઝ અમારે લાભો રીલ્સ બનાવવા આમની ચાલુ. કઈ ગીત હતું ખબર? ચક ધૂમ ધૂમ કેવું ગીત હતું? તો ગાઈસ આપણું ખાવાનું આવી જશે. બટાકાનું શાક છે, ડેટોસન ચોરીનો પરોઠા. અમારા ભોલાભાઈ હવે ખાવા બે હોય તો બધું મિક્સ કરીને ખાય છે. તમે ખાઈ લીધું? આ બધું તો ખાઈ લીધું. આપણે જ બાકી છે તો આપણે ખાઈ લઈએ ને ભાઈ નાઈ જાય. તો ગાઈસ વરસાદ તો બહુ પડે છે. રવિવાર આખો બગડ્યો અને આઈમન આયા. વરસાદ ચેલો પડે તો એ કે હું આવું છું. આવો તમે છત્રી બેહી રહ્યા. ગાઈસ અમે ગાડી લઈને નીકળી ગયા વરસાદમાં ફરવા. તો બરોબર નો વરસાદ પડે. પાણી જેટલું બધું ભરેલું છે. હા, મારું કોબામ તારું પાણી ભરાઈ જાય. અને વરસાદ તો ચાલુ થયો જ બંધ થવાનું નામ જ નહીં લેતો. શું કેવું આયમન? રવિવાર બગાડે છે. મારા આયમન ના લેવા આવ્યા તો આયમન ના કામથી જવાનું હતું એટલે લાપમ બંને ગયા ને આપણે રાહુલની બાલની દુકાને જ છીએ. તો ગાઈઝ અમારા આયમનને લેવા આવી ગયા અમે ભાઈજીપુરા અને મારા માટે લાવ્યો 5 સ્ટાર ચોકલેટ. હું લાવ્યો મીઠાઈ ને એવું એને જોવા આવે છે. શરમાઈ જાય છે. ગાઈઝ અમે આવી જાય પીડીપી બ્રિજ ગિફ્ટ સિટીના પોણી જોવા આવ્યા હતા અને જો પોણી કેટલું બધું આવી છે. ગરમ થઈ ગયું. અમે જતા હતા ઘરે પણ વચ્ચે ઈચ્છા બદલાઈ ગઈ તે અમે આવી ગયા. જો પોણી એટલું બધું ભરાયું ને કા જો હજુ તો થોડું ઓછું આવ્યું છે. જેટલું આવે ને દર વખત એટલું આવ્યું નહીં. શું કેવું આયમન તારું? કેમ લાગે ગાઈસ આ સાઈડ ને પેલી સાઈડ જુઓ. તમે ઘરે આવી ગયા અને અમારા અંજુ જો નોકિયાનો ફોનમાં ગેમ રમે.
મજા આવે તને રમવા? અને આજ તો રજા એટલે મોજ જ કરીએ. જોયું તો ને અમને પોણીમાં છે નાચતા હતા વરસાદમાં. ગાઈસ અમાર બોન અંજુ મારા વાલે ડ્રેગન ફ્રૂટ કાપીને લાવી ભૂખ લાગી એટલે. તાર ખાવાનું? એ તો ખાવાનું ચાલુ કરી નાખ્યું આપણે બાકી. તો ગાઈસ અમારે કૈલી માસી પોદિયો બનાવજો. હારો બનાવજો. સારું જ બનાવવાનું માસી. અલ્કેશ હા જો અંજુ મદદ કરવા બેસી જઈએ. દીમા અમારા આઈમન પાછા આવી ગયા. જો હવે અમે ફરીથી બહાર નીકળી જઈએ. રોજ ફરવાનું, રોજ રખડવાનું એટલે આવે એવું નહીં રખડવાનું. કંટાળ આવતા તો જ નહીં કરવાનું. જુઓ અમારે વેરાઈમાનું મંદિર અને આ પોની રાઈ જો આઈમનમાં રાયજા લઈને આવી ગયો છે. અને કોઈ કહેતો નહીં, શાંતિ બેસી રહ્યા અમે બે જણા. કેમેરો ચાલુ એટલે મને નહીં કહેવું. મારું તમે કહો તો પાડી નાખીએ આપણે. ચકલા કોઈ દી બાજ ના બને. મર્દ માણસનું કામ છે. ભલા માના મરદ ઇતિહાસ ના. તો ગાઈસ આપણે આવી ગયા ઘરે અને અમારા હેતલ ભાભી રસોડામાં લોટ બંધો રોટલી બનાવ લે. અમારે બાલે ખાલી ઓમ કરી દે. હા ઓમ કરી દે. હા બાલેને તો એવું ખબર ના પડે પણ આપણે શીખવાડીએ. હવે કૈલી માસી બનાવી દીધો પોત દો. હા જા ચૂલા ચડે. જો ગાઈસ મને એની જગ્યાએ વાસણ ઘસવા અને એકન ફોદિયો મૂક્યો ને એક સાઈડ ખીચડી ચડે. ગાઈસ અમે તો ચૂલા ઉપરનું જ ખાવાનું ખાઈએ. ખાલી રોટલી બને જ અને આ ફોદિયો બનાવ્યો અમારે કૈલી માસીએ. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. વાગી ગયા છે 8:30 અને બધા હવે ખાવા બેસે. હું બનાવી છે ખાવાનું? શાક રોટલી ખીચડી અને ફોદિયો મૂકે તો રાતે ખાવાનું. બધા ખાવા બેસી ગયો, આપણે ખાવા બેસી જઈએ. ખાવા નહીં તારે? તો ગાઈસ આપણે તો ખાઈ લીધું. અમને બાકી છે. મમ્મી પપ્પા મેં એ જોડે જ ખાતું છે બધા. તો ખાલી હેતલ મનીષા બધાના બધા જોડે ખાઈ છે રોજ. એટલે અમને બાકી છે. તો ગાઈસ આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય.